जय ठाकर जय रामापीर। आज तारीख 2/6/2026 અને આજે અમે દ્વારકા દર્શન કરવા ગયા છીએ। જે આ એક મારા બાપુજી છે, એક અમારા કાકા છે। બેને મનની ઈચ્છા કે દ્વારકા દર્શન કરવા જવું છે। અને જે વખતે અમે હાલીને જતા જો રિલાયન્સ પાસે અત્યારે અમે પહોંચ્યા છીએ। રિલાયન્સના અંબાણી સાહેબના ફોટા જુઓ। અને હાલીને અમે જતા હતા ને એને અત્યારે એ બધાને ઘણો ફરક લાગે છે કે જો અત્યારે અમે દ્વારકામાં છીએ ટોપર, તો કે અમારે દર્શન કરવા છે અને પુલ પણ જોવા જવો છે। જે ઝૂલતો પુલ બનાવ્યો ને બેટ દ્વારકા, તે તો ગોમતીમાં નહીં અને સ્નાન કરી અને પછી અમે જવાના છે। બોલેરો ગાડી રાહભાઈની લઈને આવ્યા છીએ। તો અત્યારે દરિયાના કાંઠે થોડોક દિવસ છે અને પહોંચી ગયા છે। હવે ગોમતી ઘાટે નાવા જવાનું છે બાકી। હવે ગોમતીજીના કાંઠે જવાનું છે। જો કે આ ઉંમરે કોઈ હિંમત ના કરે, પણ વડીલોએ હિંમત કરી અને 3 વરા ઓછા અને 100 વરા એવું છે બેયનું। તો દર્શનની ઈચ્છા હતી એટલે દર્શન કરવા જાય છે, પછી મંદિરે જવાના છે। બીજા ભાગનો વિડીયો છે ને એમાં પુલ જે ઝૂલતો પુલ તો વસમાં કહેવાય, પણ એ પુલના ફોટા અને બધું તમામ આવશે। આ ગોમતી ઘાટે અમે પહોંચ્યા છીએ। એ બેટ દ્વારકા કાલે જવાના છે સવારે। જો ગોમતીજી છે, દરિયામાં પાણી અત્યારે સળતું આવે છે અને ત્યાં હાલ્યા જાય છે। અહીંયા કપડાં બદલાવી અને થોડી જ વારમાં ગોમતીજીમાં સ્નાન કરવા જવાનું છે। અહીંયા ઓટો સારો છે, તો અહીંયા થોડી વાર લુગડા બદલાવી અને અહીંયા ઉતરી શકે। કોઈના માવતર પોવરા થઈ ગયા હોય, પહેલાં તો આપણે કહીશું ને કે ઉંમરે જે દર્શન કરવાની નથી, પણ મોટી ઉંમરે કોણ લઈ જવાનું છે? હાલે એવા છે ત્યાં લગી જવાનું નથી, અને પછી જઈશું તો પછી જઈ શકવાના નથી। દીકરા કોઈ સારા હોય ને કદાચ ક્યાંક જાવ પણ તો હાલી શકવાના નથી। તો ગોમતી ઘાટે જો નાવા જાય છે એના કંઈક તું નીચે તો આ નાવા સ્નાન કરવા માટે ઠેઠ પહોંચ્યા છે। જય દ્વારકાધીશ। સૌની મનની ઈચ્છા પૂરી થાય।
મોજા પણ બહુ મોટા મોટા આવે છે. જય રણછોડરાય, જય દ્વારકાધીશ. હવે ગોમતીના કાંઠે હાલે જઈશી રાભાઈ છે અને હવે દર્શન કરવા જવાનું બાકી રહ્યું છે. દર્શન કરવા સપન સીડી હવે મોબાઈલ અહીંયા મૂકી દેવાના છે. જો સામે સપન સીડી છે તો મોબાઈલ હવે અહીંયા મૂકી અને દર્શન કરવા જવાનું છે અમારે. થોડુંક અંધારું થઈ ગયું છે, સમય વીતી ગયો છે. જય ઠાકર, જય રામાપીર, જય દ્વારકાધીશ.